ધર્મલાલ. એક કથા આજની વાંચનાના સંદર્ભે યાદ આવે. એક રાજાએ કોઈક શેઠ સાથે મિત્રતા કેળવી હતી અને એ શેઠને રાજા માટે એટલો સદભાવ કે રાજાને એના રાજ્યને જ્યારે જ્યારે જરૂર પડી શેઠે લાખો લાખો સોનામોરો આપી અને એનો કોઈ હિસાબ પણ ન રાખ્યો કે પોતે કેટલું આપ્યું અને રાજાએ પાછું કેટલું દીધું. બસ મિત્રતાના સહારે પરસ્પરનું ચાલ્યા કરે. અને એ જે અંદરનો અનુબંધ બે વચ્ચેનો એટલો લગાવ, દરેક જણ એક જ ઈચ્છે કે બીજાને સહાય કરવી છે અને સહકાર આપીને આગળ વધવું છે જીવન યાત્રામાં. ક્યારેક એવું બન્યું એક સરખા દિવસો કોઈના ન હોય તો શેઠ છે એના દિવસો બદલાયા અને બદલાયા તો પડતી ચાલુ છે. પૈસો ક્યાં હાથમાંથી સરકતો ગયો, ધંધો ક્યાં છૂટતો ગયો, જીવન કઈ રીતે બદલાયો કંઈ ખબર જ ન પડી. ઘર રહી ગયું શેઠ પાસે પણ ખાલી ખમ, ધંધો રહી ગયો, માલ ન બચ્યું, સંબંધો રહી ગયા, લેતી દેતી પૂરી થઈ ગઈ. અને પરિણામ એ આવ્યું કે શેઠ એને હવે આગળ કરવા માટે જે મૂડી જોઈએ એ મૂડી પણ હાથમાં ન બચે. પણ એને ભરોસો હતો પોતાની મિત્રતા પર, એને ભરોસો હતો રાજા સાથેના પોતાના સંબંધ પર. અને એ સંબંધના દાવે એ પોતે ગયા રાજા પાસે. શેઠ એને કાંઈ કહેવાની જરૂર નહોતી, રાજાને બધી ખબર જ હતી. અને છતાંય એને માણસનું સાચું સ્વરૂપ એ દિવસે જોયું. જે રાજાને અત્યાર સુધી પોતે લાખો સોનામોરો ગણ્યા વગર આપી હતી અને જ્યારે રાજાએ પાછી આપી ત્યારે ગણી નહોતી, કેટલું આવ્યું કેટલું ગયું એનો કોઈ હિસાબ નહોતો રાખ્યો, એ રાજાએ શેઠની આ હાલતમાં એને મદદ કરવાનું તો સ્વીકાર્યું, પણ એ પણ શેઠના કીધે. અને મદદ કરવા માટે એને આપી એક બકરી. જે પોતે લાખ 2 લાખ સોનામોરની આશા લઈને આવ્યો હતો કે મારો ધંધો એની મૂડી મળી જશે ને કરાવી નાખીશ, એ રાજમહેલમાંથી એક બકરી લઈને નીકળ્યો. શું કરવાનું? પણ આજે જે સ્થિતિ હતી ને બકરીનો એક ખપ હતો. ઘરે લઈ ગયો. રાજાએ કીધું હતું ભાઈ સરસ બકરી છે, દૂધ પીજે, બીજું બધું તો ઠીક છે, દૂધ પીસ પેટ સારું રહેશે, તબિયત સારી રહેશે. આવા શબ્દો છે ને આમ હૈયે ભૂંકાઈ જાય. કોઈ તમને આમ બકરી પકડાવે હાથમાં એની દોરડું અને કે દૂધ પીને ખુશ રહેજે, લઈ આવ્યો બકરી, ઠીક છે, એટલી ના શું ને રાજાને ના કોણ પાડે, લઈ આવ્યા, રાખી ઘરે. અને એ બકરી એને કેમ સાચવવી એ પણ સમજાય નહીં. છતાં એ પાળી પોષી રાખી, બધું જ કર્યું, દૂધ બી પીધું. ગણીને 15 કે 20 દિવસ ન માલુમ રાજાએ કયા ભાવથી આપી હશે, આપવી પડી એટલે આપી હશે, બકરી મરી ગઈ. 15-20 દિવસમાં બકરી ગઈ. બીજી વાર ન છૂટકે એમને રાજા પાસે જ જવું પડ્યું. અને રાજાએ આ વખતે થોડીક ઉદારતા દાખવી અને બકરીને બદલે ગાય દીધી. અને શેઠ કીધું કે રાજન, મારે બકરીને ગાયનો ખપ નથી, મને જોઈએ છે ધંધા માટે મૂડી. અને રાજા હસી પડ્યો ખડખડ. અરે શેઠ મારો મિત્ર, તને શું કહું, અરે લઈ જા, એવી ગાય છે, એના પગલા તારા ઘરે પડ્યા, તારું જીવન ઊંચું આવી જશે, લઈ જા, રાખ ગાય. અને આપી ગાય. અને શેઠ ગાય લઈને બહાર આવ્યા. મગજ ફરી જાય. તમને કોઈ બકરી પકડાવે, ગાય પકડાવે, શેઠને થાય કે અત્યાર સુધી જ્યારે રાજાએ કીધું ને અને જરૂર પડી ને મારે આ સોનામોરને બદલે આવી તો બકરીને ગાય જ આપવાની હતી આ રાજાને. લઈ આવ્યા ઘરે, રાખી. આ વખતે વળી થોડાક નસીબ સારા, ગાયે દૂધ દીધું, બધું દીધું. મહિનો ચાલ્યો, મહિનો, અને ગાય મરી પડવા. મહિનામાં ગાય બી ગઈ. સાચા દિલથી આપેલું હોય તો ટકે ને, કેવી રીતે ટકે? ત્રીજી વાર ગયો શેઠ.
એ જ રાજા પાસે. પોતે 10-12 વખત આપેલું, આ ત્રીજી વખત જ છે. ગયા આ વખતે શરમ છોડીને ગયા અને પહેલેથી જઈને જ કીધું કે રાજન, બકરીને ગાય લેવા હું આવ્યો નથી. રાજા કે હોતું હશે, તને બકરીને ગાય કોણ આપે? મારે આપવી નથી તને બકરીને ગાય. શું કામ આપું તને બકરીને ગાય? આ વખતે મારે તને ઘોડો આપવો છે. ને ત્રીજી વખતે એને ઘોડો આપ્યો. ઘોડો લઈને બહાર આવ્યો. રાજા પેલા શેઠને થયું કંઈ નહીં, બકરીને ગાય કરતા તો કંઈક સારું છે. ઘોડો લઈને આવ્યો, રાખ્યો ઘરે. અને ખબર નહીં, આ વખતે ઘોડો જીવી ગયો. 3 મહિના નીકળી ગયા. શેઠ નક્કી કરીને બેઠો, પહેલી માણસ 3 વાર જાય, બકરી, ગાય, ઘોડો, ચોથી વખત પગ નથી મૂકવો રાજમહેલમાં. રાજાએ 3 મહિના પછી સામેથી બોલાય કે શેઠ આવો ને, પધારો ને, વાત કરવી છે. ગયા શેઠ, નક્કી કરીને ગયા છે, કાંઈ નથી લેવું, માંગવું જ નથી. રાજાએ બેસાડ્યા કર્યા, ખજાનચીને બોલાવ્યા અને શેઠને સીધે સીધી 1 કરોડ સોનામોર આપી. અને શેઠને કીધું કે આ પાછી આપવા માટે નથી, રાખો, રાજ્યને અત્યાર સુધી તમે બચાવ્યું છે, આ રાખો, ધંધો કરો ને આગળ વધો. અને હજુ હોય તો તમારે માંગવા નહીં આવવું પડે, ખાલી જાણ કરજો, તમારા ઘરે પહોંચી જશે. હવે શેઠ ઊભો થયો કે પહેલા બકરી, પછી ગાય, પછી ઘોડો અને સીધી 1 કરોડ સોનામોર. મતલબ શું છે આ બધાનો? રાજા કે જો શેઠ, નસીબ વગરનું આપું ને તો ટકે નહીં. તારા નસીબમાં નહોતું દોસ્ત, તો બધું જ વયું ગયું હતું. અને એ નસીબનું પળ ચક્ર જ્યાં સુધી ફરતું હોય ને, હું તને કાંઈ પણ આપું એ જતું રહે. તને મેં કરોડ સોનામોર એ દિવસે આપ્યું હોત ને નહીં ટકત. એટલે પહેલાં મેં બકરી આપી અને ચેક કર્યો કે તારું નસીબ કેવું છે. બકરી બી નહીં ટકી તારી પાસે, 15 દીમાં ગઈ, નસીબ ખરાબ હતું. બીજી વાર ગાય આપી, થોડુંક નસીબ તારું બદલાયું તો મહિનો ટકી. ત્રીજી વાર ઘોડો આપ્યો, 90 દિવસ ટકી ગયો ઘોડો, મતલબ હવે તારું નસીબ ગયું, હવે આગળ વધીશ, એટલે તને આ સોનામોર આપી. મારે તારું ટકે એમ કરવું તો પહેલા દિવસે દીધી હોત તે પણ જતું રહે. હવે જો આ સોનામોર કેવી ઉગી નીકળે છે. એ દિવસે શેઠને સમજાયું કે મળવું એ નસીબનો ખેલ છે. જો નસીબમાં નહીં હોય અને જે મળશે ને એ ટકવાનું નથી. આપણી જે જિંદગી છે ને, એ જિંદગીમાં આપણી સાધનાની યાત્રામાં આવું જ થાય છે. પાત્રતા વગરનું જે મળી જાય છે એ કાં તો ફળતું નથી અને કાં તો ટકતું નથી. યોગ દૃષ્ટિ આપણને એ સમજાવે છે કે જેટલા પણ ધર્મના સાધનો મળ્યા એ સાધનો સાથે સૂક્ષ્મ બોધ જોડાયેલો નહોતો. અને સૂક્ષ્મ બોધ જોડાયેલો ન હોવાના લીધે જે પણ મળ્યું એ બધું જ નિષ્ફળ ગયું, બધું જ ગયું. સૂક્ષ્મ બોધ એનો એક જ અર્થ અહીંયા કર્યો છે, હેને હે રૂપે જાણવું, ઉપાદેયને ઉપાદેય રૂપે જાણવું. આ સંસારમાં અનાદિકાળથી આપણે ઉલટું કરતા આવ્યા. જે ઉપાદેય હતું એને હે ગણ્યું, જે હેય એટલે છોડવા જેવું હતું એને ઉપાદેય સ્વીકારવા જેવું ગણ્યું. પરિણામ એ આવ્યું કે વિવેક ન બચ્યો, સાચા ખોટાની પરખ ન બચી. જિંદગી છે ને એ આખી અંધારાથી ઘેરાતી જાય આમને આમ. અને આ જિંદગી જ્યારે અંધારાથી ઘેરાય એનું એક જ પરિણામ બચે, દુઃખ અને આંસુ. કારણ કે જ્યાં તમને હે અને ઉપાધિનો વિવેક ન હોય, પછી જિંદગીમાં જે પણ પકડો એ બધું જ આખરે પીડા આપનારું અને ફરિયાદ જન્મનારું બને. ઘણી બધી વખત એવો અનુભવ થાય તમારા બધાની જિંદગી જોયા પછી કે મળીતી એક ભરપૂર જિંદગી અને છતાંય પંથ વચાળે લૂંટાઈ ગયા હોય એવી તમારી હાલત. જે જિંદગી જેને 10-10 દૃષ્ટાંતથી વર્ણવવામાં આવી કે આટલી દુર્લભ છે, એ જિંદગી મળ્યા પછી પણ જો કોઈને પૂછવામાં આવે કે શાસ્ત્રની વાત છોડ, તને શું લાગે છે, આવી દુર્લભતાની ધન્યતા કેવી લાગે છે કે તને આ મળ્યું,
તો જવાબ એક જ આવશે, નહીં, મજા નથી, શાતા નથી. દેવગુરુ પસાય પણ આપણો મોઢાનો શબ્દ નીકળે છે, અહીંયાથી નથી ઉઠતો. કોઈ આપણને આવીને પૂછે ને ભાઈ શાતા છે, તો ગોખેલો જવાબ દેવગુરુ પસાય આપી દઈએ છીએ. એ જવાબ પણ હૈયામાંથી નથી ઉઠતો. એક ક્ષણે ખરેખર જ્યારે પસાય બોલો છો ત્યારે દેવ અને ગુરુની કૃપાનો અહેસાસ નથી હોતો. એની એ ધન્યતા, એ તમારો અનુભવ નથી હોતો. કારણ એટલું જ છે કે રોજે રોજ આ જિંદગી આપણી સામે એવું કંઈક લાઈને મૂકે છે કે આપણે લૂંટાઈ જઈએ અને આપણા જીવનમાં ટીપે ટીપે જે આનંદ છે એ ઓછો થતો જાય. પ્રભુએ કીધું ઉત્તરાધ્યાન સૂત્રમાં કે મનુષ્ય એકવાર મરે ને એ પહેલા અનેક વાર મરી ચૂક્યો હોય છે, અને એને કહેવાય છે આવીચી મરણ. આવીચી મરણ એટલે ક્ષણે ક્ષણે આવતું મોત. તમે અહીંયા આવ્યા ત્યારે તમારી પાસે આયુષ્યનો જે જથ્થો હતો એ જથ્થો દરેક સમયે વપરાઈ રહ્યો છે. વીચી એટલે તરંગ, આવીચી એટલે તરંગની હારમાળા. તો જિંદગીમાં પણ આવું જ છે. લેવાતો પ્રત્યેક શ્વાસ તમારી પાસેથી કંઈક ઓછું કરીને જાય છે. મીચાતો પ્રત્યેક પલકારો તમારી જિંદગીમાંથી કશુંક લૂંટીને જાય છે. હૃદયનો પ્રત્યેક ધબકારો એની નિશાની બને છે કે આ હૃદય એક દિવસ અટકી જવાનું છે. અને પરિણામ શું આવે છે? જિંદગીમાંથી માત્ર આયુષ્ય નથી ઘટી રહ્યું, જિંદગીનો રસ ઘટી રહ્યો છે, જિંદગીનો આનંદ ઘટી રહ્યો છે. તમે પોતે જ તમારો ભૂતકાળ જુઓ. નાના હતા, હતી દુનિયાની કોઈ પરવા? કેવા આનંદ, કેવા કિલ્લોલથી જીવી લેતા હતા, મજા હતી. આપણે કેટલી વાર બોલીએ છીએ વો કાગજ કી કિશ્તી, વો બારિશ કા પાણી, ને કેવી મજા હતી. અને ક્યાં ગયો આનંદ? ક્યાં લૂંટાઈ ગઈ એ મજા? ખબર નથી. ટીપે ટીપે જાણે જિંદગીનો રસ નીચોવાઈ ગયો, જતું રહ્યું, ખબર ન પડી. કારણ એક જ કે આ જિંદગીની વચાળે જે પકડી લેવાનું હતું, જે શોધી લેવાનું હતું, એમાંથી ચૂકી ગયા. અને એવું માની બેઠા કે ધન એનાથી બધું જ ખરીદી લેવાશે, બધું જ, જે પણ હશે. તમે વિચાર તો કરો કે શ્રેણિક જેવો શ્રેણિક સાયક સમ્યક્ત્વ લઈને બેઠો છે, પ્રભુ પ્રત્યેની અવિહળ શ્રદ્ધા છે, એક તીર્થંકરનો આત્મા છે, છતાં એને ધનની તાકાત પર કેટલો ભરોસો છે, કેટલો ભરોસો. એ પ્રભુને પૂછવા જાય છે. એના મનમાં એક જ વસ્તુ છે કે ધનના બળે બધું જ ખરીદી શકાય, બધું જ. એને મહાવીરને શું કીધું કે મેં જ્યાં નજર કરી છે ને, અને જે વસ્તુ ગમી છે એ મારા મહેલમાં પહોંચી છે. પછી ક્યારેય શ્રેણિકે એની કિંમત સામે નથી જોયું કે આ કેટલાની છે. એની કિંમત સામે ક્યારેય નથી જોયું શ્રેણિકે. એને માત્ર વસ્તુને પસંદ કરી છે ને એ વસ્તુ એના ઘરે આવે છે. આજે શ્રેણિક પસંદ કરે છે સ્વર્ગ, નરક નહીં પસંદ કરે. શ્રેણિક નરકે નહીં જાય. તમે બોલો કે શું ખરીદી લઉં ને તો મને સ્વર્ગ મળે, નરકમાંથી બચી દેવાય. અને પ્રભુને હતું કે એની ધનની જે તાકાત પર એની જે મુસ્તાકી છે ને, ધનની તાકાત પર, શ્રેણિક કે અરે પ્રભુ કાંઈક ખરીદવું હશે ને આખી રાજગૃહ ચૂકવી દો જો વસ્તુ મને મળતી હોય. શ્રેણિકે ક્યારેય સોદાબાજી નથી કરી, એને બાર્ગેનિંગ નથી કર્યું. જે કિંમત બોલ્યા છે એને ચૂકવી છે. તમે બોલો. અને પ્રભુએ કીધું કે જા પુણ્ય શાવકનું એક સામાયિક ખરીદી લા, જા. અને સૈનિક નીકળ્યા. એના હૃદયમાં ભરોસો છે. વધુમાં વધુ શું માંગશે? આખી રાજગૃહ ચૂકવી દો. આ છે ને એક વેપારીનો ભરોસો હોય, જેને ધનની તાકાત પર હોય ને ભરોસો, એ ભરોસો આવી જશે, નરક દૂર થશે. શાયિક સમ્યક્ત્વી જેવો એવું વિચારે છે કે ધનથી સ્વર્ગ ખરીદી શકાય છે. શાયિક સમ્યક્ત્વી જેવો એમ વિચારે છે કે ધનથી નરકથી છૂટી શકાય છે. અને જઈને ઊભા રહ્યા પુણ્ય શાવકને ત્યાં. એમ કહેવાય છે શાસ્ત્રોમાં કે પુણ્ય શાવકનું એક વખતે સામાયિક પરાઈ ગયું હતું, તો પોતે સૈનિકને લેવા બહાર આવ્યા. સૈનિકનો રથ, એની લગામ એને પકડી લીધી, અહોભાવથી એને હાથ જોડ્યા
કે સૈનિક મારા ઘરે, આવો રાજાધિરાજ અને પ્રભુનો પરમ ઉપાસક મારા ઘરે. એની સૈનિકની સંપત્તિ સાથે કોઈ નિસ્બત નહોતી, પણ આવો મહાન ભક્ત પોતાને ત્યાં આવે, કોને ન ગમે? અહીં તો આપણે કોઈ દીક્ષા લેવાના મુમુક્ષુ હોય એ પણ અચાનક ઘરે આવી જાય, આપણે કેવા હાફડા ફાફડા થઈ જઈએ. તો સ્વયં સૈનિક આવે, પુણ્યાની હાલત તો કંઈ જુદી જ હોય ને. અને પુણ્યા બેઠા, પોતાની પાસે જે સૌથી સારું હશે ઘરમાં એના પર સૈનિકને બેસાડ્યા. સૈનિક સામે ચાલીને કોઈને મળવા ગયા હોય એવી મારી જાણમાં તો 2 જ ઘટના છે. એક શાલીભદ્રને એક ગયા હતા અને એક આ પુણ્યાને. શાલીભદ્રે કીધું નાખો વખારે, અને પુણ્યાએ કીધું કે આવો પધારો, અને બેસાડ્યો. અને સૈનિકે વાત ચાલુ કરી કે શ્રાવક, તમારું એક સામાયિક ખરીદવા આવ્યો છે. એ પ્રભુએ કીધું છે કે સામાયિકમાં તમે જે ક્ષમતામાં રહો છો એ ક્ષમતા જો હું ખરીદી લઉં ને, એક સામાયિક જેટલી ક્ષમતા, તો હું નરકથી બચી જાઉં અને હું સ્વર્ગમાં જાઉં. પ્રભુને મેં પૂછ્યું કે એક સામાયિકની ક્ષમતાની કિંમત કેટલી થાય? તો પ્રભુએ કહ્યું છે કે તમે પુણ્યાને જ પૂછજો કે એક સામાયિકની ક્ષમતાની કિંમત કેટલી, એટલે પૂછવા આવ્યો છું. મને ખબર છે આ દુનિયામાં એવી કોઈ વસ્તુ નથી કે જે હું ખરીદી ન શકું. જે પણ હોય, દુનિયાનું શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ એ રાજગૃહિના મહેલમાં છે, પણ એક વસ્તુ નથી કે જે મને નરકથી બચાવે, અને એ તમારી પાસે છે, અને મારે એ ખરીદવી છે. તમે એની કિંમત બોલો. અને પુણ્ય ખડખડ હસી પડ્યું. બીજું શું કરે? એને ખબર હતી. એને સૈનિકને કહ્યું કે સૈનિક, જો મહારાજ, 2 પ્રકારના ધન હોય છે. એક ધન એવું હોય છે કે જેની દુનિયામાં કિંમત થઈ શકે છે. એક ધન એવું હોય છે કે જે દરેક માણસની અંદર પહેલેથી જ મોજૂદ હોય છે, માટે ન ખરીદી શકાય છે, ન વેચી શકાય છે, ન પામી શકાય છે, ન મેળવી શકાય છે, ખાલી પ્રગટાવી શકાય છે. સૈનિક, દુનિયાની કોઈ પણ વસ્તુ એને તમે ખરીદી શકો એનો મને વિશ્વાસ છે, પણ મને એ પણ ખબર છે કે જે બહાર હશે ને એને તમે ખરીદી શકશો. જે સ્વયં તમારી અંદર છે એને તમે ખરીદવા ક્યાં જશો? જે કશું બહાર દુનિયામાં દેખાતું હોય ને એને હું વેચાતું લઈ શકું, જે મારી અંદર છે એ મને વેચાતું ક્યાં મળવાનું છે? સૈનિક, એને તો તમારે પ્રગટાવવું પડે. એ દિવસે સૈનિક જ્યારે પુણ્યના ઘરમાંથી બહાર નીકળ્યો ને ત્યારે સાચા અર્થમાં અકિંચન હતો. અકિંચન, નિર્ગ્રંથ. કારણ કે એની પાસે કોઈ પરિગ્રહ નહોતો બચ્યો એમ નહીં, એને પરિગ્રહની કિંમત નહોતી બચી. પુણ્યાને ત્યાં આવ્યો ને ત્યાં સુધી સમ્રાટ હતો, દમામ વાળો. એક એવો સમ્રાટ કે જે દુનિયા પર એવી આણ ચલાવી શકે છે કે આખી દુનિયાને પોતાના કબજે કરી શકે ને ચાહે મેળવી શકે, એની પાસે તાકાત હતી. એક સમ્રાટની તાકાત કઈ હોય? એની સત્તા, એની શક્તિ, એની સંપત્તિ, 3 તાકાત. અને 3 તાકાત પુણ્યાની ક્ષમતા ખરીદવામાં પાછી પડી. નહીં એની સત્તા ખપ લાગી, નહીં શક્તિ ખપ લાગી, નહીં સંપત્તિ ખપ લાગી. અને એ દિવસે સૈનિક બહાર નીકળ્યો ને ત્યારે સાચા અર્થમાં અકિંચન બની ગયો. એક અનાથી મુનિ એને સૈનિકને અનાથતાનું ભાન કરાવ્યું હતું કે તું જ અનાથ છે, કોઈનો નાથ બનવા શું નીકળ્યો છે. એને અનાથી મુનિને શું ઓફર આપી હતી? ઓહો, કોઈ તમારો નાથ નથી એમ? અરે સૈનિક તમારો નાથ બને, સૈનિક તમને સાચવે. અને અનાથી મુનિએ કીધું કે ભલા તને કોણ સાચવે છે? તને કોણ સાચવનાર છે? તો પહેલા મને કે. પોતે અનાથ છે, મારો શું નાથ બનવાનું છે? એ દિવસે સૈનિકને અનાથતાનું ભાન થયું હતું અને પુણ્ય શ્રાવક એને સૈનિકને એની અકિંચનતાનું ભાન કરાવ્યું. એના બધા જ આવરણો પુણ્યએ લૂંટી લીધા. મને એટલી ખબર છે કે સૈનિકની જે ઉર્ધ્વગતિ થઈ છે ને એમાં એક મોટો ફાળો પુણ્ય શ્રાવકનો છે. પ્રભુને ખ્યાલ હતો, જો કેવળ જ્ઞાની છે ને એટલે આપણી ભાષામાં કહું તો ખ્યાલ હતો કે સૈનિક એના આવરણો હજુ છેદાયા નથી. મારો ભક્ત બન્યો છે, સમર્પિત થયો છે, પણ ધન પરનો વિશ્વાસ ગયો નથી. તો જ આ ભાષા હોય કે હું ખરીદી શકું છું. એનો વિશ્વાસ તોડાઈ નાખ્યો હતો. તમને ખબર છે અકિંચન એટલે કોણ?
સાધુ છે એના માટે લખ્યું છે કે સાધુ અકિંચન હોય. અકિંચન એટલે શું? મારી પાસે છે, ઉગો છે, મુપત્તિ છે, હું અકિંચન શેનો? શાસ્ત્રો લખે છે કશું ન હોવું એ અકિંચનતા નથી. કારણ કે એ તો રસ્તાને છેડે બેઠેલો એક દરિદ્ર, એ પણ અકિંચન છે. તે સાધુ થઈ ગયો? નહીં. કશું ન હોવું એ અકિંચનતા નથી. ધનની સત્તામાં ભરોસો ન હોવો એ અકિંચનતા છે. સંપત્તિની શક્તિમાં વિશ્વાસ ન રાખવો એ અકિંચનતા છે. સાધુને ક્યારેય ધનની તાકાત ગળે નથી ઉતરતી. સાધુને કોઈ પણ દિવસ સંપત્તિની શક્તિ એનો ભરોસો નથી હોતો. એને ભરોસો હોય છે તો માત્ર બોધની શક્તિ પર, ધનની નહીં. અને આ ધન જે મેળવી લે છે એ જ આગળની દૃષ્ટિ માટે તૈયાર થઈ શકે છે. આ બોધ હોવો એને જ કહેવાયું છે વેદ્ય સંવેદ્ય પદ. વેદ્ય સંવેદ્ય પદ આ શબ્દ તમારે બધાય જીવનમાં ઉતારીને જવાનું છે. માત્રાનો અર્થ સમજીને નહીં, આને જીવનમાં ઉતારીને. વેદ્ય એટલે આ દુનિયાવી પદાર્થ, પછી એમાં જીવતી વ્યક્તિઓ પણ આવી ગઈ અને જળ વસ્તુઓ પણ આવી ગઈ. આ દુનિયાના જેટલા પણ પદાર્થો છે બધા વેદ્ય છે. અને વેદ્યની વાસ્તવિકતાને અનુભવી લેવી એ સંવેદ્યતા છે. સંવેદન એટલે કે લાગણીશીલ બની જવું. પણ પદાર્થોને સંવેદી લેવા એનો મતલબ છે કે એ પદાર્થોની વાસ્તવિકતાને સમજી લેવી. આપણે બધા જ વાસ્તવિકતાને નજરઅંદાજ કરીને ચાલીએ છીએ. માટે આપણને અનિત્યતા, અશરણતા, એકત્વતા, અશુચિતા આવી બધી ભાવનાઓ શીખવાડવી પડે છે કે પદાર્થની વાસ્તવિકતાનો બોધ કરી શકો. મનુષ્ય હંમેશા જ્યારે જ્યારે પદાર્થનો કે વ્યક્તિનો બોધ કર્યો છે ત્યારે આવરણોમાં એ લપેટી દીધું છે. એ માણસને માણસ રૂપમાં નથી જોતો. એ માણસને જુએ છે, આ વહાલો છે, આ નકામો છે, આ સારો છે, આ મારો છે, આ પારકો છે, આ દુષ્ટ છે, વગેરે વગેરે. આવરણોમાં લપેટ્યા સિવાય એને ક્યારે પણ વ્યક્તિનો બોધ નથી કર્યો. અને એ જ રીતે પદાર્થનો બોધ એને ક્યારે પણ આવરણો વગર નથી કર્યો. એને એક જ બોધ કર્યો છે, આ સારું છે, આ ખરાબ છે, કામનું છે, નકામું છે, અનુકૂળ છે, પ્રતિકૂળ છે, ફાવે ભાવે નહીં ફાવે, બસ આ જ એનું ચાલ્યું છે. તો સંવેદ્યતા નથી. વાસ્તવિકતાને આવરણોમાં લપેટીને જ આપણે બોધ કરતા રહ્યા. અને માટે જે બોધ હતો એને કહેવાશે અવેદ્ય સંવેદ્ય પદ. વેદ્યની વાસ્તવિકતાને અવગણીને પોતાની કલ્પનાને ઉમેરી દેવી એ અવેદ્ય સંવેદ્યતા છે. હું જે પદાર્થ જે સ્વરૂપમાં છે એ સ્વરૂપમાં એને જોવા જ નથી માંગતો અને સ્વરૂપને બદલે મારી કલ્પનાને અંદર આરોપિત કરવા માંગુ છું. પદાર્થ તો હોય છે, ન અનુકૂળ ન પ્રતિકૂળ. તમે એમાં એ કલ્પના ઉમેરો છો કે આ અનુકૂળ છે કે પ્રતિકૂળ છે. બરાબર. અત્યારે ઠંડક છે, તમે કહેશો આ ઋતુ સારી છે. 5 દિવસ પહેલા ગરમી હતી, તમે કહેશો આ ખરાબ છે. ન ગરમી ખરાબ છે, ન ઠંડક સારી છે. તમારી કલ્પના વાતાવરણના પણ અર્થઘટન કરે છે. મનુષ્ય હંમેશા પદાર્થે નથી જોયો, પદાર્થનું પોતે કરેલું અર્થઘટન જોયું છે. અર્થ નથી, અર્થઘટન છે. આખી દુનિયા અર્થઘટન પર ચાલે છે. ઘટના તો ઘટના હોય છે, મારું અર્થઘટન એને હકીકત બનાવે છે. અને માટે હકીકતો તમે લોકોને પૂછવા જાઓ, બધી જ જુદી હશે. એક જ ઘટના જોનારા લોકો એને તમે પૂછો, હકીકતોમાં બહુ મોટો ફરક હશે. કારણ એક જ, કેમ કે એને પોતે અર્થઘટન ઉમેર્યું છે. સમ્યક્ત્વ તમારી પાસે માંગે છે વેદ્ય સંવેદ્ય પદ. જે પદાર્થ જે સ્વરૂપમાં છે એ સ્વરૂપમાં એની વાસ્તવિકતાને જોઈ લો, તો જ તમે આ સંસારથી મુક્ત થઈ શકો. બાકી ન મુક્ત થઈ શકે, સવાલ જ નથી આવતો. બંને જણ ખોટા માર્ગે છે, બંને જણ. એક જણ છે કે જે વાસનાના વૃક્ષ પર પાંદડા ઉગાડ્યા જ કરે છે. એ પાણી સિંચ્યા જ કરે છે વાસનાના વૃક્ષને, અને પાણી સિંચીને એના પર વધુ ને વધુ પાંદડા ઉગાડ્યા કરે છે. અને એક છે જે સતત વાસનાના વૃક્ષના પાંદડા કાપ્યા કરે છે, પાંદડા કટ કરે છે. ખોટા તો બંને છે, બંને જ ખોટા છે.
જે પાંદડા ઉગાડે છે એ બી ખોટો છે, જે પાંદડા કાપે છે એ બી ખોટો છે. કારણ કે પાંદડા ઉગાડનારને ખબર નથી કે એક દિવસ આ ઝાડની વચ્ચે હું જ સપડાઈ દઈશ, આ ઝાડીની વચ્ચે હું જ અટવાઈ જઈશ. અને જે પાંદડા કટ કરે છે એને ખબર નથી કે વૃક્ષ તો ઊભું છે, પાંદડા ઉગ્યા જ કરશે, ઉગ્યા જ કરશે. પ્રભુએ હંમેશા ફરમાવ્યું કે પાંદડા ઉગાડવા એ બાળ જીવનું લક્ષણ છે, તો પાંદડા કટ કરવા બેસવું એ બાળ તપનું લક્ષણ છે. કટ પાંદડા કાપવામાં પડ્યો હતો, એ બાળ તપ છે. જે તપ વાસનાના પાંદડા જ કાપવામાં વપરાય છે, બાળ તપ છે. પ્રભુએ કીધું કે હું તો પંડિતાઈની વાત કરું છું, જે વૃક્ષના મૂળને જ છેદી નાખે છે. પાંદડા કાપવા ક્યાં બેસવાનું, વૃક્ષના મૂળને જ છેદી નાખવાનું. તો પ્રભુનો માર્ગ એ વાસનાના પાંદડા કાપવામાં નહીં હોય, એ તો એ વૃક્ષના મૂળિયા જ તોડી નાખશે. અને વૃક્ષના મૂળિયા છેદવા માટે જરૂરી છે કે તમારું મન બદલાય. વૃક્ષના મૂળિયા છેદવા માટે જરૂરી છે કે તમે પોતે આ સંસારની વાસ્તવિકતાને જોઈ લો. વાસના સામે લડશો નહીં ક્યારે પણ. કારણ કે જેટલું લડશો, પદાર્થની વાસના હોય, વ્યક્તિની વાસના હોય, જે પણ હોય, તમે જેટલું પણ લડશો ને એટલું નક્કી માનજો કે એ તમને વધુ ને વધુ પોતાનામાં સપડાવશે, વધુ ને વધુ. કારણ કે જેટલું કટિંગ કરશો એટલું નવું ઉગશે, કદાચ વધારે ઉગશે. તમે જોજો, જેને બચપણમાં દીક્ષા લીધી હોય ને એવા સાધુઓની દાઢી છે ને નાની નાની હોય, પણ જે મોટી ઉંમરે દીક્ષા લઈને આવે ને તેને શેવિંગ કરેલું હોય ને એની દાઢી ભરચક હોય. કારણ સમજો, તમે જેટલું રેઝર ફેરવો ને એટલા વાળ વધારે આવે, બરાબર? એ જ વસ્તુ કે તમે જેટલા પાંદડા કાપો ને એટલા ઓર વધારે પાંદડા ઉગે. કારણ કે વૃક્ષને તો એ જ જોઈએ, કાપોલ બમણા ઉગે. આ શાસન તો માત્ર એટલું જ કહે છે કે મૂળને છેદી નાખો. અને મૂળને છેદવા માટે જરૂરી છે કે તમે વાસ્તવિકતાને જુઓ. નાના હતા મારા સ્કૂલમાં એક વાર્તા આવતી હતી. એક દિવસ એક કાગડો છે બહુ જ નારાજ થઈ ગયો અને ઉડવાનું શરૂ કર્યું કે હવે અહીંયા રહેવું જ નથી, આ પ્રદેશમાં રહેવું જ નથી. રસ્તામાં કોઈક મળી ગઈ અને કોયલ, અને કોયલે પૂછ્યું, કાકા ક્યાં નીકળ્યા? તો કે અહીંયા રહેવું જ નથી મારે, આ લોકોને મારી કોઈ કદર જ નથી. તો કેમ પણ થયું શું એ તો કહો? તો કે એટલું મીઠું ગાવું, કાકા કરું, લોકોને આનંદ આપો. લોકો સૂતા હોય તો મને થાય કે સરસ સંગીત રેલાવું અને શાંતિથી સુવાડી દઉં, એટલે જઈને બેસું બારીમાં અને મીઠાશથી ગીત ગાવાના ચાલુ કરું. અને લોકો છે પથરા મારે, ઉડાડે, ગાળો દે, બધા કે આ કાળો કાગડો. અરે કોઈ ઇજ્જત હોય કે નહીં મારવા? કેટલું ઇન્સલ્ટ સહન કરવાનું, કેટલા પથરા સહન કરવાના? અરે તમારા ભલા માટે ગાવા આવું છું તમારે ત્યાં, અને તમને મારા કંઠની, મારા ગીતની કોઈ કદર ન હોય, રહીને શું કરવાનું છે? મેં એવું સાંભળ્યું છે કે પશ્ચિમના લોકો છે ને એ લોકોને કદર છે સંગીતની, અને માટે હવે ઉડીને હું પશ્ચિમમાં જાઉં છું. નથી રહેવું, જે આપણી કદરો ના હોય ત્યાં રહીને કરવાનું શું? પશ્ચિમમાં જાઉં છું. પેલું કોયલે કીધું કે કાકા, કંઠ નહીં બદલો ને જ્યાં પણ જશો, જ્યાં પણ, ત્યાં આ જ અસર થવાની છે તમને. કોઈ તમારી કદર નથી કરવાનું, કારણ કે કદર કરવા લાયક પહેલાં તમારે બનવું પડશે. આ કથા વાંચી ને નાનપણમાં ત્યારે બહુ રમૂજ થતી હતી કે કાગડાને એટલું ભાન ન પડે કે હું કાકા કાકા કરું તો થોડું કોઈ મને ઊભું રાખવાનું છે. પણ હવે સમજાય છે, હવે આ વાંચ્યા પછી, કે મારા મને કાગડામાં ફરક શું છે? જિંદગીમાં જેટલું બી દુઃખ પડ્યું, હંમેશા મેં કીધું કે કોઈને મારી કદર નથી. જો તમે જુઓ, તમે દરેકને જિંદગીમાં એવું થતું હશે. આ જુઓ ને, આટલું કરું છું, કોઈને મારી કદર છે? કોઈને મારી પડી છે? કોઈને એના લેખાજોખા છે? તો પોતાના અવગુણ માટે થઈ અને હંમેશા દુનિયાનો વાંક કાઢ્યો. અને એક સંબંધમાં આપણે નાસીપાસ થયા તો એમાં એવું થયું કે હવે બીજો સંબંધ બાંધીશ ને તે વધારે સારો હશે. માણસે હંમેશા સંબંધના સત્યને ન જાણ્યું, સંબંધ બદલવાનો માન્યો. એક સંબંધમાં પોતે તૂટ્યો, એક સંબંધમાં પોતે ખૂટ્યો, એક સંબંધમાં એને ગમે તે થયું, સુખ જે ધાર્યું હતું એ ન મળ્યું. કારણ કે સંબંધ જ સુખ નથી આપતો. પણ એ વસ્તુ જ ન સમજી. એને શું વિચાર્યું? સંબંધ ખોટો નહોતો, માણસ ખોટો હતો. હવે હું માણસ બદલીશ, નવી વ્યક્તિ સાથે સંબંધ જોડીશ, સુખ મળશે. અને સતત વસ્તુથી સુખ ન મળ્યું તો સમજણ કેળવવાને બદલે એને વસ્તુ બદલવાનું પસંદ કર્યું. નહીં,
હવે આ લઈ આવ ને તો મને સુખ મળશે. વસ્તુ બદલતો ગયો, વ્યક્તિ બદલતો ગયો, વિચાર ન બદલ્યો. આપણે હંમેશા સુખની શોધમાં વસ્તુ અને વ્યક્તિમાં જ પરિવર્તન લાવીએ છીએ, વિચારમાં નહીં. અને ખોટી જગ્યાએ આ વસ્તુ જો રાખીને બેસીશું ને તો પરિણામ એક જ આવવાનું છે કે કોઈ પણ દિવસ, અહીંયા લખે છે મહાપુરુષ, કે તમારી પાસે એ બોધ નહીં આવે કે જેનાથી તમે સંસાર સમુદ્રને તરી શકો. તમારી પાસે એ બોધ નહીં આવે કે લોકોત્તર માર્ગ પર ચાલી શકો. તમારી પાસે એ બોધ નહીં આવે કે જેનાથી કર્મોના મર્મને છેદી શકો. તમારી પાસે એ બોધ નહીં આવે કે આ સંસારમાં જેટલું પણ જ્ઞેય પડેલું છે એમાં તમે વ્યાપી શકો. એ બોધ નહીં આવે. તમે રહી જશો હંમેશા સીમિતમાં, તમે રહી જશો હંમેશા સંકુચિતતામાં, તમે રહી જશો હંમેશા પોતાની એક લિમિટેડ મર્યાદિત જિંદગીમાં, કે જે જિંદગી માત્ર ને માત્ર થોડુંક આનંદ અને ઝાઝી ફરિયાદો બસ એમાં પસાર થઈ જાય છે. તમારા મનને તપાસો. સાચું કે જો મનને નિરાશ છે, આજની જ ઘડી નથી પૂછતો, અહીંયા આવતા પહેલાંનું પૂછું છું, મનને નિરાશ છે, સતત તમારું મન એ કશુંક નવું ને નવું ઝંખ્યા કરે છે અને નવા પાસેથી સુખની અપેક્ષા રાખ્યા કરે છે, સતત. કોઈ આરો કે ઓવારો નથી. કારણ શું છે? કારણ એક જ. ખોટી જગ્યાએ સુખની શોધ. હેને હે તરીકે જાણ્યું નહીં, ઉપાદેયને ઉપાદેય તરીકે પીછાણ્યું નહીં, અને પરિણામ હેમાં ઉપાદેયતાની બુદ્ધિ, ઉપાદેયતામાં હેની બુદ્ધિ. સ્થૂળ અને સૂક્ષ્મ બોધ એની વચ્ચે કંઈ ઝાઝો તફાવત નથી હોતો. તમને ખબર છે અહીંયા લખ્યું છે કે જે જીવમાં વેદ્ય સંવેદ્ય પદ નથી આવ્યું એ જીવની હાલત કેવી હશે? તો કે બગલા જેવી હાલત કેવી રીતે? તમે કોઈ દિવસ બગલાને જુઓ ને, જોયો છે તો તમને જુઓ તો એક વસ્તુ સમજાય. એ બગલો પાણીમાં એક પગ કરીને ઊભો હોય, માછલાની તાકમાં, બરાબર માછલું તાકતો હોય. હવે બિચારો છેતરાય ક્યાં? એ બગલો છેતરાય ક્યાં? તો પાણી ઉપરથી કોઈ પંખી ઉડે, એ પંખી આમ ઉડે ને, ફટાક કરતો પસાર થાય, એ પંખીનો પડછાયો પાણીમાં પડે, અને પડછાયો આમ પસાર થાય ને એટલે બગલાને શું થાય? કોઈ માછલું નીકળ્યું, કંઈક હલનચલન થયું એટલે ચાંચ મારે, અને એની એ જે ચાંચ છે ને એ ગળથોલિયું ખાઈને બિચારો નીચે પડે, કેમ કે એ ચાંચ ખોટી જગ્યાએ વાગી હોય. પૂરા જોરથી ચાંચ મારી પણ હોય નહીં પંખી ત્યાં, કેમ કે એ તો ઉપર ઉડતા પંખીનું પ્રતિબિંબ હોય, એટલે ત્યાં માછલી હોય નહીં, એટલે તકલીફ થાય. મહાપુરુષ શું કહે છે કે અનાદિકાળથી આ જ કરતા આવે, રહેતા હતા સંસારની વચ્ચે, પણ આ જ સંસારમાં સુખની માછલી એની શોધ કરવામાં ઉપરથી પેલું સુખનું પંખી ઉડ્યું અને એનો નીચે જે પડછાયો પડ્યો એ પડછાયામાં જ ચાંચો મારી, એ પડછાયામાં સાચું સુખ છે એવી ભ્રમણા કરી, અને પરિણામ એ આવ્યું. કેવું થાય? અહીંયા છે દીપરા દૃષ્ટિ સુધી જીવની હાલત કેવી હોય? અંતઃકરણ નિર્મળ તો થયું છે, પણ વેદ્ય સંવેદ્ય પદ ન આવવાના લીધે માત્ર બોધના સ્તરે, વિચારના સ્તરે આ બધું પડ્યું હોય, અંતરમાં જડાયું ન હોય. એટલે જ્યારે એની સામે ઇન્દ્રિયના વિષયો ઉપસ્થિત થાય તો પહેલો સૂર તો એવો ઉઠે કે આ હેય છે, રાખવા જેવું નથી, આ તો ઉઠે. પણ એ સૂર જે ઉઠ્યો છે એ બહુ ઝડપથી જતો રહે, ટકે નહીં, કારણ કે એનાથી બળકટ એવું આકર્ષણ બચ્યું, કારણ કે હજુ વિષયમાંથી સુખની બુદ્ધિ નથી ગઈ. ખાલી ડર આપ્યો છે કોઈ ગુરુએ, કોઈક શાસ્ત્રે કે આ ભોગવીશ ને તો તારી દુર્ગતિ થશે, આ વિષયો ભોગવીશ તો તું નરકે જઈશ, દુર્ગતિમાં જઈશ, કર્મ બંધ થશે, આમ છે તેમ છે. એટલે ગોખેલો બધો જ ડેટા એની પાસે છે, એટલે ડર છે, પણ ડર હોવા છતાં અંદરનું આકર્ષણ ગયું નથી. આ કેવું થાય? તમને એક વસ્તુ કહું,
અમે લોકો વિહાર કરીએ ને તો ઘણી બધી વખત પૈસા કમાવા માટે પેલા બહેનો ગાયને લઈને આવે. હવે એની પાસે ટોપલો હોય, ટોપલો જેમાં બધું ગાયને ખાવાની બધી વસ્તુ ભરેલી હોય, બરાબર, એને ભાવે એવું, અને બાજુમાં ગાય બાંધેલી હોય. ગાય અહીંયા, ટોપલો એની નજર સામે, પણ ગાય અને ટોપલા સાથે હજુ પેલા બહેન પાસે એક વસ્તુ હોય, તમે જોઈ છે? જાડ્યો પાડો દાંડો હોય એ લઈને બેઠી હોય પેલી બહેન, બરાબર. પેલો ટોપલો, ગાય અને દાંડો એ લઈને બેઠી હોય. શેના માટે? કેમ કે જો કોઈ આવે 10 રૂપિયા આપે તો 2 લાડવા લઈને ગાયને આપવાના, બરાબર. ગાય અનેક વખત પ્રયત્ન કરી ચૂકી હોય પેલા ટોપલામાં મોઢું નાખવાની, અને એટલી જ વખત પેલો દંડો એ ખાઈ ચૂકી હોય. ક્યારેક વળી નજર ચૂકવીને એકાદ લાડવો ખાઈ બી નાખ્યો હોય, બાકી દાંડા ખાધા હોય. પછી છેલ્લે દાંડા બહુ પડે ને એટલે ગાય શું થાય? ડરી જાય, અને ડરીને પોતે આમ ચૂપચાપ ઊભી રહે. ટોપલો હોય પણ મોઢું નાખે નહીં. પણ તમે ગાયને પૂછો કે તને ખરેખર કરવું છે શું, તેની નજર ક્યાં હોય? ટોપલા પર. રસ્તા પર આટલા લોકો હાલતા ચાલતા જતા હોય, આખી દુનિયા ઊભી, ઉપર પંખીઓ ઉડે ને વાદળ આવે ને સૂરજ આવે ને જે થવું એ થાય, ગાયની નજર ક્યાં? ટોપલા પર, બરાબર. પણ ટોપલા કરતાં એ વધારે છે ને એને પેલો ડર હોય પેલા દંડુકાનો, બરાબર, એટલે મોઢું નાખે નહીં. પણ અંદરનું આકર્ષણ ખતમ થયું નહીં. તમે બધા જે ગાય જેવા, ગાય, બીજું કાંઈ જ નહીં. ઓલો પડ્યો છે પેલા વિષય સુખનો ટોપલો, એ નજર સામે પડ્યો છે, અને કોઈ ગુરુએ તમને પેલો દાંડો દેખાડી દીધો છે, એ નરક, એ તિર્યંશ, એટલે એવો દાંડો આમ દેખાડી દીધો છે ને, એટલે શું થાય? આમ ડર તો લાગે છે, ટોપલામાં મોઢું નાખતા ડર તો લાગે, આમ નજર સામે દેખાય, આકર્ષણ તો ભરપૂર થાય આમ અંદરથી, આમ ભોગવી લો ભોગવી લો ભોગવી લો. પણ પાછું પેલું થાય, અરે જવું પડશે તો દુર્ગતિમાં, પરમાધામીના દંડા દેખાય, ઓલું બધું દેખાય, ઓલું પાછું બધું કીધું હોય ને, આમ પેલી આમ કરવત ફરશે, આમ એક ક્ષણ તેમ થઈ, ઓહો પેલી કરવત ફરીને આપણે આમ ચિરાઈ ગયા ને, ઓલું વૈતરણીમાં આપણું ડોકું નાખીને ડુબાડી નાખ્યા ને આમ છું ને તેમ છું, અને પછી આમ નહીં 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 નથી જોવું નથી જોવું. પણ પાછું અંદર શું કે આ લાકડી ન પડે અને એકાદ લાડવો મળી જાય ને તો કામ થઈ જાય, બરાબર. ગાયને છે ને પેલા લાડવા સામે કોઈ પ્રોબ્લેમ ન હોય, એને પ્રોબ્લેમ શેની સામે હોય? લાકડી સામે. અને ધારો કે પેલા બેન એવા રાજી થઈ ગયા, એ બેનનો જન્મદિવસ આવ્યો, અને પેલી ગાયને કહી દીધું કે જો આજે લાકડી લાવી જ નથી, તું છે ને આ ટોપલો છે, બોલ શું કરવું છે? તો ગાય જવાબ આપવાય ન રોકાય, એ તો ટોપલો આખે આખો સફાચટ કરે. તમે બધા જ આ દંડાથી સીધા છો, બિલકુલ. કોઈક દિવસ ભગવાનને એવું મન થઈ જાય અને કરમ સત્તા આવીને એવું કહી દે કે આજના દિવસે બધાને અભયદાન, બધાને અભયદાન. આજે તમે જેટલા પણ વિષય સુખ ભોગવો, તમને તનિક પણ પાપ થવાનું નથી, એક કે લાકડી પડવાની નથી, તો તમે શું કહેશો? ધ્યાનમાં બેસશો સાચે એ દિવસે? અરે હે ઉપાદેય, બધું એક તરફ. કારણ કે આ વસ્તુ મારા સ્વભાવને નષ્ટ કરશે, આ વસ્તુ મને સ્વ સ્વરૂપમાં સ્થિર નહીં થવા દે, આ વિષય સુખ મારી આત્મરમણતામાં બાધક છે, એ રીતે હેયનું સંવેદન જ નથી. તમે તો માત્ર પેલી લાકડીના ડરથી દૂર છો, બાકી તમને હેયનું હેય તરીકે સંવેદન જ નથી. દીપડા દૃષ્ટિની આ ભૂમિકા, એ દૂર રહે પણ ડરથી, સમજણથી નહીં. અંદરનું આકર્ષણ તો પડ્યું જ નહીં, તમારે નષ્ટ કરવાનું છે અંદરનું આકર્ષણ. ડરના માર્યા તો બહુ સીધા છે, પણ હવે અંદરથી સીધા થવાનું છે. કેમ કે કોઈક ગતિ એવી આવશે ને કે જ્યાં ડર નહીં હોય, તે ક્ષણે તમે પાછા એ ટોપલા ભરી ભરીને ખાશો. કારણ કે તમને સ્વ સ્વરૂપની પડી નથી, તમને સ્વભાવની નથી પડી, તમને માત્ર મારે દુર્ગતિમાં ન જવું પડે, બસ આટલો જ ડર છે. અહીંયા સમજાવે છે કે જે અંદરથી આકર્ષણનો સૂર ઉઠે છે, આ સૂરને જીવ માત્ર દુર્ગતિના ડરથી દબાવે છે. પણ આ વસ્તુ હેય છે એ માત્ર એનું ગોખવાનું હોય છે, બોલ બોલ કરે. પેલો કેવું, પેલો કબડ્ડીમાં જાય ને તો કબડ્ડી 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 એમ બોલ્યા કરે, એમ કેવી રીતે બોલ્યા કરે, આ હેય છે, આ હેય છે, આ હેય છે, આ હેય છે.
પણ નથી તેમ થતું હોય મળી જાય મળી જાય મળી જાય મળી જાય, અંદરથી તો એવું જ થતું હોય. બહારથી બોલે જુદું, અંદરનું આકર્ષણ જુદું. એટલા માટે થઈ અને પછી મન શું કરે, જાત જાતના વિકલ્પો અજમાવે અને વિકલ્પોમાં પોતે જ પોતાની જાતને સમજાવવાનો પ્રયત્ન કરે. પોતાની જાતને, હા આ વસ્તુ તો નથી જ કરવાની, બધું જ બરાબર છે, પણ કરીએ શું? ઓલાએ સામે લાવીને મૂકી દીધું, એને આટલો આગ્રહ કર્યો, મારી તો બાધા હતી પણ છતાંય મેં ખાઈ નાખ્યું, એને રાજી કરવા ખાતર ખાધું, મેં મનથી નથી કર્યું. આમ કરીને કોઈ પણ રીતે એ પોતાનું જે આકર્ષણ છે એ આકર્ષણને અકબંધ રાખે. આ આકર્ષણ એ વસ્તુની નિશાની છે કે હજુ સુધી વેદ્ય સંવેદ્ય પદ આવ્યું નથી. વેદ્ય સંવેદ્ય પદ આવે આ આકર્ષણ બચે જ નહીં, કારણ કે તમને વાસ્તવિકતાનો બોધ થઈ ગયો હોય કે આ પર છે અને મારા સ્વને આની સાથે કોઈ નિસ્બત નથી. આ થઈ ગયું. પણ ઘણી બધી વખત તાત્વિક રીતે વેદ્ય સંવેદ્ય પદ આવે એની પહેલા અતાત્વિક ઔપચારિક વેદ્ય સંવેદ્ય પદ આવતું હોય છે. એ પણ શાસ્ત્ર બોધના પ્રતાપે. ઘણી બધી વખત ગુરુ ભગવંતની દેશનાનું શ્રવણ કર્યું હોય, શાસ્ત્ર બોધ થોડોક થયો હોય, એટલે સંવેદનાના સ્તરે નહીં પણ સમજણના સ્તરે, અનુભવના સ્તરે નહીં, વિચારના સ્તરે હેની હેતા અને ઉપાદેયની ઉપાદેયતા પડી હોય. પણ જે સમજણના સ્તરે પડ્યું છે એને સંવેદનાના સ્તરે લઈ જઈએ તો સમ્યક્ત્વની ભૂમિકામાં પ્રવેશ થાય. આપણને રોકે છે કોણ? આ બોધ થતા રોકે છે આપણે જે સમાજ વચ્ચે જીવીએ છીએ એ સમાજે આપણા મનમાં પેદા કરેલા સંસ્કાર. કારણ કે આ સમાજ એ તમને એટલું જ દેખાડે છે કે જે ભ્રમમાં પોતે જીવે છે, જે પદ, જે ધન, જે શક્તિ, આ બધાની લાલસામાં પોતે ખુવાર થઈ રહ્યો છે, એ તમને પણ એ જ શીખવાડે છે બચપણથી. તમને ખબર છે, આપણે ત્યાં જ્યારે ગુરુકુળમાંથી બહાર નીકળતો હતો જીવ, ત્યારે એમ કહેવાતું હતું કે દ્વિજ બન્યો. દ્વિજ એટલે એનો બીજો જન્મ થયો. આ બીજો જન્મ થવો એટલે શું? તમે જુઓ, ખરેખર આપણો જન્મ તો માતાના ગર્ભમાં થાય છે, કારણ કે આપણા આયુષ્યની શરૂઆત તો ત્યાંથી હોય ને. હું જેટલું આયુષ્ય બાંધીને આવ્યો હોઉં એ મારા આયુષ્યની શરૂઆત ક્યારથી થાય? જ્યારે હું મારે માતાના ગર્ભમાં આવ્યો. તો આયુષ્યની શરૂઆત એને જન્મ ન ગણવો જોઈએ, અને છતાંય આપણે જન્મ ક્યાં નહીં ગણીએ છીએ? 9 મહિના પછી. કેમ? કેમ કે આર્ય સંસ્કૃતિ એવું માને છે કે આયુષ્યની શરૂઆત થવી ને એ જન્મ નથી. તમારું અહીંયા આવવું એ પણ જન્મ નથી. તમારો પહેલો શ્વાસ એ પણ તમારો જન્મ નથી. પણ જિંદગીમાં દેખાતું પહેલું પ્રકાશનું કિરણ એ તમારો જન્મ છે. માતાના ગર્ભમાં નકરો અંધારું હોય છે, નકરો અંધકાર. પ્રકાશનું એક કિરણ પણ એ 9 મહિના સુધી જોવા મળતું નથી. નકરું અંધારું, નકરું. પ્રભુએ કીધું છે કે અંધારાની તમે કલ્પના પણ ન કરી શકો. એવા ભયંકર અંધારામાં એક જીવ 9 મહિના કાઢે છે, માટે જન્મ નથી કહેવાતું. પણ એ જ માતાના ગર્ભમાંથી જીવ બહાર આવે, આંખો ખોલે અને પહેલું જ દેખાય ને પ્રકાશનું કિરણ. આ 9 મહિના પછી જે પ્રકાશ દેખાય ને એ પ્રકાશ દેખાવાની ઘટનાને આર્ય સંસ્કૃતિ જન્મ કહે છે, કે જન્મ્યો. શ્વાસ તો ક્યારનો ચાલુ થઈ ગયો હતો, શરીર તો ક્યારનું મળી ગયું હતું, આયુષ્ય તો ક્યારનું ખપવાનું ચાલુ થઈ ગયું હતું, ઇન્દ્રિયો તો કઈ દિવસની એની પાસે આવી ગઈ હતી, બધું જ હતું એની પાસે, પ્રકાશ નહોતો. એ ખાતો તો, પીતો તો, જીવન નિર્વાહ થતો હતો, એનું હૃદય બી ધબકતું હતું, એના શરીરમાં લોહી ફરતું હતું. જીવનને તમે જેટલી પણ વૈજ્ઞાનિક હકીકતો સાથે સાંકળો એ બધું જ એની પાસે હતું. નહોતું તો એકમાત્ર પ્રકાશ. અને જે દિવસે એનો પ્રકાશ મળ્યો એ દિવસે આપણે કીધું કે જન્મ્યો. બાકી પ્રકાશ વગરના જીવનની કિંમત શું છે? નથી. પણ એને જે પ્રકાશ મળ્યો ને
એ પ્રકાશ બહારનો હતો. ખુલ્લી આંખે દેખાતો પ્રકાશ હતો, બહારનો પ્રકાશ. પણ એક જન્મ થાય છે એનો, જ્યારે એને બોધ મળે છે, અને બોધને લીધે એ આંખો મીચી દે છે, અને મીચેલી આંખો એને એક દર્શન થાય છે, એક પ્રકાશના. એ જે પ્રકાશ મળે છે ને, એ દિવસે કહેવાય છે કે ફરી વાર જન્મ, એનો પુનર્જન્મ. જ્યારે અમારી દીક્ષા થાય, એ દીક્ષા માટે પ્રભુએ શબ્દ વાપર્યો કે દ્વિજ બન્યો, એનો બીજો જન્મ થયો. કેમ કે અત્યાર સુધી આ દુનિયાએ એને ખુલ્લી આંખે પારકો પ્રકાશ જોવાનું શીખવાડ્યું હતું. આ પારકો પ્રકાશ છે. આ સ્ટીક હું પોતે નથી, આ પારકો પ્રકાશ છે. આ સૂરજ એ પારકો પ્રકાશ છે. ખુલ્લી આંખે જેટલા પણ પ્રકાશ મળે છે એ બધા જ પારકા છે. એક સંસારી જીવ હંમેશા પારકા પ્રકાશથી જીવતો હોય છે, બરાબર. એ જેટલું પણ જુએ છે, જેટલું પણ જાણે છે, એમાં પારકા પ્રકાશની મદદ હોય છે. પણ એક જન્મ થાય છે સર્વવીર્તિધર આત્માનો, જેને પારકા પ્રકાશની પડી ન હોય, એના આંતરચક્ષુ ખુલે છે, અને અંદરનો જે પ્રકાશ રેલાય છે એ અંદરના પ્રકાશમાં એને અંતસ્તત્વનું દર્શન થાય છે. અને આ જે પ્રકાશ મળ્યો, સ્વનો પ્રકાશ, એ એનો બીજો જન્મ છે. માટે સાધુને કહેવાશે દ્વિજ, બીજી વાર જન્મ્યો, બરાબર. આ જન્મ તમારે અહીંથી લઈને જવાનું છે. તમે અત્યાર સુધી એવા ધનની પાછળ હતા કે જે ધન લૂંટાઈ શકતું હતું, જે ધન તમારી પાસેથી ખૂંચવી શકાતું હતું, જે ધન તમારી પાસેથી કોઈ પડાવી શકતું હતું, જે ધન પારકું છે, જે ધન કોઈ લૂંટી શકે છે. નક્કી માનજો કે ધનના સહારે તમારી યાત્રા આગળ ન વધે. તમારો હક છે એ ધન પામવાનો, કે જે ધન તમારી પાસેથી કોઈ લૂંટી ન શકે, જે ધન તમારી પોતાનું હોય, અંદરથી પ્રગટે, કોઈ લઈ જઈ ન શકે. નક્કી કરજો કે આ જન્મમાં બુદ્ધ બનીને નીકળવું છે. લક્ષ્ય એક જ રાખજો. આ વેદ્ય સંવેદ્ય પદ, આ સૂક્ષ્મ બોધ અંદર પ્રગટાવીને નીકળવું છે. આ જન્મને એળે નથી જવા દેવો. ઘણી વખત છે ને, સાધકની જિંદગીમાં જ્યારે પ્રબુદ્ધતાનું લક્ષ્ય નથી હોતું, ત્યારે જે પણ બચે છે ને એ માત્ર દેખાડો હોય છે, દેખાડો. ઘણીવાર છે ને એવાને જોઈએ ને, મનુષ્ય છીએ, કોઈ વાર આમ થોડી ચીડ ચડી જાય, કોઈ વાર એક રમૂજ કરવાનું મન થાય. અમારે સાધુમાં છે ને એવો ટ્રેન્ડ હોય કે જ્યારે એમ કોઈકને 20-25 વર્ષ પૂરા થયા અને મળીએ, આપણે કહીએ ને કે સાહેબ શું સાધના આપની, 25 વર્ષ આપે કેવા સરસ ગુજાર્યા, એટલે સામૂહિક જવાબ આપવાનો ટ્રેન્ડ છે, એક વિનમ્રતાનો દેખાડો. અરે હોતું હશે ભાઈ, 25 વર્ષમાં કાંઈ કરી શક્યો નથી, બસ જિંદગી આમ જ વહી ગઈ, આમ સાવ ધૂળ જેવી જિંદગી નીકળી ગઈ, આવું બધું એક કહેવાય, બરાબર છે. આવું એક ખરેખર મને થાય કે એને કહી દો, હા બરાબર છે, ખરેખર કશું નથી પામ્યા તમે, ખરેખર ધૂળ જેવી જિંદગી કાઢી નાખી છે, 25 વર્ષ એળે જવા દીધા છે. તો શું થાય સામેવાળા જે આવું બોલનાર હોય ને, એને તમે કહો ને કે હા તમે બિલકુલ સાચું બોલી રહ્યા છો, તો શું થાય એને? એનો વિનમ્રતાનો જે પરપોટો હોય ને એ આખો તૂટી જાય, આખો તૂટી જાય. કારણ કે એ તો તમારી પાસે એવી અપેક્ષા લઈને બેઠો હોય કે હું આવું બોલું, અને તમે શું કહો, ના 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 સાહેબ તમે તો કેટલું પાળ્યું, કેટલું આમ કર્યું, તેમ કર્યું, બધું જ. આ એક આપણી ગોઠવાયેલી સંવાદની પદ્ધતિ છે. હું મારા વિશે નબળું બોલું, તમે મારું સારું બોલો, બસ આ એક ગોઠવાયેલી પદ્ધતિ છે. વિનમ્રતાનો પણ દેખાડો. સાધના માર્ગનું લક્ષ્ય જ નથી પકડાતું કે પ્રબુદ્ધતા એ લક્ષ્ય છે, બીજું કોઈ જ લક્ષ્ય નથી. અને પ્રબુદ્ધતાનો એક જ મતલબ છે, હેને હે રૂપે જોઈ લેવું, ઉપાદેયને ઉપાદેય રૂપે સમજી લેવું. તમને ખબર છે, ભ્રાંતિ બંને પ્રકારે હોય છે. એક કશુંક પકડી રાખવાની ભ્રાંતિ, તો એક કશુંક છોડી દેવાની ભ્રાંતિ. ભ્રમ તો બંને પ્રકારે થઈ શકે. પકડવાનો ભ્રમ તો તમે બધા જ જાણો છો. છોડવાનો ભ્રમ ખબર છે? મેં તમને એક દિવસ કહ્યું હતું, આજે થોડુંક ઓર વિશ્લેષણ કર્યું. જ્યારે નરસિંહ મહેતાના પત્ની એ ગુજરી ગયા, ત્યારે નરસિંહ મહેતાએ શું કીધું? ભલું થયું ભાંગી જંજાળ, સુખે ભસુ શ્રી ગોપાળ. એમ કહેવાય છે કે નરસિંહ મહેતા બોલ્યા આ વાક્ય પત્ની ગુજર્યા પછી,
અને એમને પત્ની સાથે કોઈ સંબંધ નહોતો બચ્યો. એ બંને વચ્ચે લગભગ 10 વર્ષનું અંતર હતું. છેલ્લા 10-12 વર્ષથી એમને પત્ની સાથે કોઈ સાંસારિક સંબંધ રાખ્યો નહોતો. અને 12 વર્ષ પછી જ્યારે પત્ની કાળ કરી ગયા ત્યારે એમના મોઢામાંથી આ શબ્દો નીકળે. મહાવીરના અનુયાયી તરીકે 2 પ્રશ્ન પૂછવાનું મન થાય. 2 પ્રશ્ન. પહેલો પ્રશ્ન એ કે જે પત્ની એની સાથે તમારો કોઈ સંબંધ જ નથી, જે પત્ની સાથે તમારે કોઈ નિસ્બત જ નથી બચી, જે પત્ની બિચારી દળનું દળીને માંડ માંડ પોતાનું ગુજરાન ચલાવે છે, તમારી પાસે કંઈ માંગતી નથી, તમારી પાસે કોઈ આશા નથી રાખતી, એ એની રીતે જીવી લે છે, કરી ખાય છે, બરાબર? તમે ભગત બનીને જીવો છો, એ તો એની જાતે શાંતિથી સંસારમાં રહીને બધું સાચવીને અને છતાંય કોઈ ભક્તાની ખવડાવ્યા વગર પોતાનું જિંદગી ગુજારી રહી છે. એ પત્ની એ પણ જો જંજાળ લાગે તો એનો મતલબ એટલો તો ખરો ને કે મનમાં હજુ પણ ક્યાંક મારી પત્ની છે એટલું મમત્વ બેઠું છે, સંબંધોનું વિસર્જન નથી થયું એટલું તો બેઠું ને. કારણ કે કોઈ વસ્તુ જંજાળ તો જ બની શકે કે કાં તો એમાં તમે પકડાઈ રહ્યા હો, કાં તો તમે એને પકડ્યું હોય. જ્યાં પકડ નથી, જ્યાં મમત્વ નથી, ત્યાં જંજાળ કેવી? જંજાળ લાગે છે એનો મતલબ એક જ થાય કે પત્ની સાથેનો વ્યવહાર પૂરો થયો છે, પત્ની સાથેનો સંબંધ પૂરો નથી થયો, પત્ની સાથેનો વાર્તાલાપ પૂરો થયો છે, મનથી તો હજુ પત્ની રૂપમાં સ્વીકારી રાખી છે, તો જ એ જંજાળ લાગે, બીજું લાગે જ નહીં. કોઈ સાધુ છે ને એ ક્યારે આવો શબ્દ નહીં બોલે કે ભલું થયું ભાગી જંજાળ, નહીં બોલે. કારણ કે ભલું થયું ભાગી જંજાળ એ બોલવા માટે પણ મનમાં એ વ્યક્તિને વસાવી રાખવી પડે. કદાચ આવું બોલવું એને દુનિયા ત્યાગ ગણતી હશે. સાધુ ત્યાગના માર્ગે નથી હોતો, સાધુ બોધના માર્ગે હોય છે. ત્યાગ તમને કશું છોડવાનું શીખવાડે છે, બોધ તો તમને એમ કહે છે કે તારું હતું જ શું તે તું છોડવાનું, તારું હતું જ નહીં કશું. છોડવા માટે પણ પહેલા વસ્તુને પકડવી પડે. મારે આ વસ્તુને ધક્કો મારવો હોય તો પહેલા મારે શું કરવું પડે? એ વસ્તુને અડકવું પડે, બરાબર? તો હું એને ધક્કો મારી શકું. લાત મારવા માટે પણ એના નજીક તો જવું પડે ને, એને અડકવું પડે. તો વસ્તુ સમજો કે જ્યાં સુધી મેં મનમાં જ વ્યક્તિને બેસાડી રાખી હોય તો જ એ જંજાળ બને. અને બીજી વાત કે જો એ પત્ની જંજાળ લાગે છે તેનો મતલબ એ થયો કે 12 વર્ષમાં જ્યારે જ્યારે વ્યક્તિ યાદ આવી હશે ત્યારે મનમાં તો એક જ વસ્તુ થઈ હશે, આ ન હોય તો સારું. તો માનસિક હિંસા, મમત્વ તમારા મનમાં માનસિક હિંસાને જન્મ આપે છે, બિલકુલ આપે છે. તો જ તમને એનું મૃત્યુ સારું લાગે, બીજું કાંઈ જ નથી. સાધક આત્મા એ તો આ બંનેથી બહાર હોય છે. કારણ કે જે છોડ્યું છે એનું જો ભાન હશે ને તો અહંકાર નક્કી જ આવવાનું છે, મમત્વ મનમાં બેસવાનું છે, અહંકાર નક્કી આવવાનું છે. પ્રભુ તો ફરમાવે છે તયસંવ જહાઈ સેરયમ. જેમ એક સાપ કાચડી છોડીને નીકળી જાય અને ક્યારે યાદ પણ ન કરે કે મારી કાચડી કેવી કિંમતી હતી, કેવી સારી હતી, કેવું હતું, કેવું સૌંદર્ય હતું. સાપ કોઈ દિવસ પોતાની જે કાચડી છોડી છે એના ગુણગાન ગાવા બેસે ખરો? ને એ બીજા સાપને કોઈ દિવસ કહે ખરો કે જો ભાઈ મારી કાચડી કેવી હતી, આવી રૂપાળી કાચડી હતી, આ હતું તે હતું? કોઈ દિવસ કોઈ સાપ બીજા સાપને કહે? પણ માણસ કહેશે કે હું શું છોડીને આવ્યો, મારી પાસે શું હતું અને મૂકીને આવ્યો. કોઈક ને કોઈક રીતે એ કહેતો રહેશે. કારણ કે છોડ્યા પછી પણ મમત્વ મનમાં પડ્યું હોય છે. આ જે યાત્રા છે ને એ છોડવાની યાત્રા નથી. મેં સમજાવ્યું તમને શેની યાત્રા છે? છૂટવાની. છોડવા માટે મમત્વ જોઈએ છે, છૂટવા માટે બોધ જોઈએ છે. મમત્વ હશે તો તમે કશું છોડી શકશો, પણ બોધ હશે ને તો તમને એ વસ્તુ એટલી હેય લાગશે કે તમે એનાથી છૂટી જશો. આ જન્મ પ્રકાશના દર્શન કરવા માટે છે. જે દિવસે તમને સમજાશે ને કે પ્રકાશના દર્શન કરવા જન્મ છે, પ્રબુદ્ધ બનવા માટે આ જન્મ છે, જે દિવસે તમને સમજાશે કે વેદ્યની વાસ્તવિકતાને પરખી લેવા માટે આ જન્મ છે, એ દિવસે તમારી અંદર જે થશે એનું નામ જ ક્રાંતિ છે.
ક્રાંતિ બીજું કાંઈ જ નથી. મારા આત્માએ પ્રકાશની અભિપ્સાને અનુભવી, મારા આત્માએ મુક્તિની ચાહ પોતાની અંદર જગાડી. આ જ ક્રાંતિ છે. અને આ ક્રાંતિ એ તમારી યાત્રાનું આરંભ બિંદુ બનશે. આપણે શું કહીએ છીએ કે તું ભાઈ ગમે તેટલું ભટક્યો, તારા ભવ ગણતરીમાં ન આવે. તારા એ ભવ ગણતરીમાં આવશે કે તું સમ્યક્ત્વ પામ્યો. સમકિત પામે જીવને ભવ ગણતીય ગણાય. કેમ? કેમ કે યાત્રાનું આરંભ બિંદુ તો એ દિવસે જ બને કે જે દિવસે એનો જન્મ થયો પ્રકાશની ચાહતનો. મેં કીધું તમને, આર્ય સંસ્કૃતિ શ્વાસને જન્મ નથી ગણતી, પ્રકાશના દર્શનને જન્મ ગણે છે. અને જે દિવસે તમને થયું કે મારે આંતરિક પ્રકાશના દર્શન કરવા છે, બસ એ દિવસે તમારો જન્મ થયો. કેમ કે આ ચાહના જાગી, એ ક્ષણે જ તમને પહેલું પ્રકાશનું કિરણ જડવાનું. અને તમારો એ જે જન્મ છે ને, એ જન્મથી ગણતરી ચાલુ થશે. કેમ કે તમારી યાત્રાની શરૂઆત એ પ્રકાશના કિરણની ચાહનાથી થઈ છે. કંઈક એવું પામીને જાઓ, કંઈક એવું કે જે આ જન્મ સાથે જોડાયેલું નથી. મૃત્યુ તમારી પાસેથી એ જ લઈ શકશે કે જે તમને જન્મે આપ્યું છે. મૃત્યુ એ જ વસ્તુ લઈ શકે કે જે તમને જન્મે આપ્યું છે. મૃત્યુ ક્યારે એ વસ્તુ તમારી પાસેથી નહીં લઈ શકે કે જે તમારું પોતાનું છે. દુનિયા આપે છે એ દુનિયા પાછું લઈ લે છે. જન્મ જે આપે છે મૃત્યુ એ પાછું લઈ લે છે. પણ એ વસ્તુ તમારી પાસેથી ક્યારેય નહીં જાય કે જે જન્મે આપેલું નથી, જે તમારી જાતે આપેલું છે, જે તમારી અંદરથી પ્રગટાવ્યું છે, એ નહીં જાય. તમારે એ વસ્તુ પામી લેવાની છે. એ પ્રકાશ, એ પ્રબુદ્ધતા, એ સૂક્ષ્મ બોધ. તો તમારી સમ્યક્ત્વની યાત્રા શરૂ થશે. બાકી આ સમ્યક્ત્વની યાત્રા એ સહેલી નથી હોતી. પ્રબુદ્ધતા વગરની ધર્મક્રિયા એ ક્યારે પણ મૂળને નથી કાપી શકતી. હું જોઈ રહ્યો છું તમારા બધાની સાધનાને પાંદડા કાપવામાં વપરાઈ રહી છે. માત્ર પાંદડા કાપી રહ્યા છો. આવો છો મારી પાસે, સાહેબ ક્રોધ નહીં કરો એની બાધા આપો. આવો છો મારી પાસે, સાહેબ કોઈ મમત્વ નહીં રાખવું એની બાધા આપો. આવો છો મારી પાસે, સાહેબ આ વસ્તુનું બહુ આકર્ષણ છે, હવે આકર્ષણ નહીં અનુભવો એની બાધા આપો. કેટલા પાંદડા કાપશો? કેટલા? એક કાપશો 2 ઉગશે, 2 કાપશો 4 ઉગશે, 4 કાપશો 8 ઉગશે. ગૌતમ બુદ્ધે કહ્યું હતું કે ઝાડી ન કાપો, ઝાડીને કાપો નહીં, એના મૂળને ઓળખો, મૂળને બાળી નાખો તો ઝાડી આપોઆપ નષ્ટ થશે. આપણે મૂળને બાળી નાખવું છે. કશાયો પાંદડા છે, વિષયોની વાસના પાંદડા છે, મમત્વ અણગમો બધું જ પાંદડા છે. રાગ દ્વેષ પોતે બી પાંદડા છે. મૂળ પડ્યું છે માત્ર સ્વની ખોટી ઓળખનું. મૂળ પડ્યું છે હે અને ઉપાદેયના અવિવેકનું. 2 વસ્તુ થઈ ગઈ. સ્વની સાચી ઓળખ મળી ગઈ, હે અને ઉપાદેયનો સાચો વિવેક આવી ગયો, તમારી ઝાડી નષ્ટ થઈ ગઈ, પતી ગયું તમે. બસ આ જ પ્રકાશની પામવાની તમારી યાત્રા છે. આ જ સૂક્ષ્મ બોધ છે. સંસાર કરવાનો છે, કર્મના મર્મને છેદી નાખવાના છે અને તમારા જ્ઞાનને આખા જગતમાં વ્યાપી દેવાનું છે. આ મહાપુરુષ આપણી પાસે આ કલ્પના લઈને બેઠા છે. કારણ એક જ છે. જ્યારે સિદ્ધસેન દિવાકરજીને પૂછ્યું વિક્રમે કે તમે કોણ? સિદ્ધસેન દિવાકરજીને પૂછ્યું હતું કે તમે કોણ? સિદ્ધસેન દિવાકરજી કેટલાય જવાબો આપી શકે. હું સિદ્ધસેન, હું શ્રમણ, હું આનો શિષ્ય, હું આ, કેટલી ઓળખાણો આપી શકે. સિદ્ધસેન દિવાકરજીએ વિક્રમને એક જ ઓળખાણ આપી હતી, એક જ, અહમ સર્વજ્ઞ પુત્ર, હું સર્વજ્ઞનો દીકરો છું. એને પોતાની જાતને મહાવીર સ્વામીના દીકરા તરીકે ઓળખાવ્યો હતો. મને લાગે છે કે આપણા માટે આનાથી વધારે સારી અને સાચી ઓળખાણ બીજી હોય જ ન શકે. તમને કોઈ પણ પૂછે, કોઈ પણ ક્ષણે તમારા ચિત્તમાં એક જ બોધ હોવો જોઈએ, અહમ સર્વજ્ઞ પુત્ર, હું સર્વજ્ઞનો દીકરો છું. આ એક વસ્તુ તમારા માર્ગને આલોકિત કરી નાખશે. આ એક વસ્તુ તમારા સંશયને છેદી નાખશે. આ એક વસ્તુ તમારા અવિવેકના દરેક પડળને ભેદી નાખશે. તમારા આવરણોનો કચ્ચરઘાણ કાઢી નાખશે અને તમને શું બનાવી દેશે ખબર છે? અકિંચન. તમને અકિંચન બનાવી નાખશે. કારણ કે
તમારો ભરોસો છે આ દુનિયા પર. તમે ચાલતા હો અને સહેજ ગળથોલિયું ખાઈ જાઓ ને તો પણ તમારો જગતનો ભરોસો જીતે છે, જાતનો નહીં. તમે ફટાક કરતું કંઈક પકડવા જાઓ છો કે કાંઈક પકડી લઉં ને હું ઊભો રહી જાઉં, હું પડતો બચી જાઉં. તમે પડતી વખતે પણ પોતાના પગ પર સ્ટ્રેન્થ નથી મૂકતા, પોતાના પગને ટકાવી લેવાનો પ્રયત્ન નથી કરતા, તમે કશું પકડવા જાઓ છો. બરાબર? તમે જુઓ, જાતનો ભરોસો નહીં પણ જગતના ભરોસાથી જીવી રહ્યા છો. અકિંચનતા એમાં છે કે તમે ગળથોલિયું ખાવ ને તો પણ હાથ ન ફેલાય, પગ મજબૂત થવાનો પ્રયત્ન કરે કે હું ઊભો રહી જાઉં. આ વસ્તુ આ કેળવવાનું છે. અકિંચનતા તમારો આ સંસાર પ્રત્યેનો ભરોસો તોડી નાખશે. અકિંચનતા તમારો જે પણ ભરોસો છે, ધનનો, સંપત્તિનો, તાકાતનો, કેટલાય બોલે છે એટલે આપણી ઉપર સુધી ઓળખાણ છે, કોઈ આપણને કશું કરી લે છે કે નહીં? શું બોલો છો? અરે પડ્યું છે ભાઈ, અહીંયા ફટાક કરતું નીકળી જશે, શું ના મળે? ક્યારેક ધનના ભરોસે મતમત્ત થયા છો, ક્યારેક લાગવગના ભરોસે થયા છો, ક્યારેક પોતાની તાકાતના ભરોસે થયા છો. કેટલી વાર બોલું છું, આવી જા દેખાડી દો. ભગવાન બી કહે છે આવી જા દેખાડી દો. ભાઈ આવી જાય, પણ એ દેખાડવાનું કાંઈ જુદું. એ શું કહે છે? તને તારી જાત દેખાડી દો, મારે બીજું કાંઈ દેખાડવાનું નથી. પ્રભુએ સમાવસરણમાં કીધું તો આવી જા દેખાડી દો. તમે કહો છો આવી જા દેખાડી દો. તમે કોઈકને હું કોણ છું એ દેખાડવા માંગતા હો છો, પ્રભુ તમે કોણ છો એ દેખાડવા માંગે છે. ફરક ખાલી આટલો છે. તો એ અકિંચનતા કેળવી લઈએ, જાત પરનો ભરોસો કેળવીએ અને જગતનો ભરોસો છોડી દઈએ, એ જ મંગલ કામના. બિલકુલ. એટલે જ કહેવામાં આવે છે કે વ્યવહાર અને નિશ્ચય સાધના સાથે રાખવાની છે. વ્યવહાર સાધના છોડવા પર ધ્યાન આપે છે, નિશ્ચય સાધના છૂટવા પર ધ્યાન આપે છે. વ્યવહાર સાધના નિયમ પર છે, નિશ્ચય સાધના સંયમ પર છે. નિયમ હંમેશા પ્રતિજ્ઞાઓમાં ચાલે છે, સંયમ હંમેશા સમજણ પર ચાલે છે. નિયમથી સમજણ સુધી પહોંચાય છે. મારી વાત એટલી છે કે માત્ર નિયમોમાં સીમિત ન થઈ જતા, છોડવાનું ચાલુ રાખજો, પણ સાથે છૂટતો બી ખરા. નહીં, નિયમમાં છે ને છોડ્યાનું ભાન બહુ હોય છે કે મેં આ છોડ્યું, મેં આ છોડ્યું. એ ભાન બહુ રહેતું હોય છે કે આપણે કોણ હતા, બધું ઘણું બધું હોય છે. એટલે તમે સંન્યાસીઓ મળે ને નાગા બાવા, બધું જ વિસર્જન કર્યું હોય, પણ તમે પૂછો ને તો શું કહેવાય? મેં ઔદિત્ય થા. હવે ઔદિત્ય બ્રાહ્મણ એટલે તું ઘરે ઔદિત્ય હતો, એ તો બધું તારા સંસ્કારો, સંસાર, આખા સંસારને બાળીને આવ્યો. બરાબર? તો બેન પોતે ઔદિત્ય બ્રાહ્મણ હતો ને એનું ભાન મગજમાં હોય. મતલબ આપણા જે આ જે સંસ્કારો છે ને મમત્વના, એ જતા નથી અને વિસર્જન નથી થતું. કપડાને તો બાળીને રાખ કરી નાખીશું, એ કપડાનું જે મેં કપડાં બાળ્યા એનું ભાન જે મગજમાં રહી જાય છે ને એની રાખ કોણ કરશે? બરાબર? સંપત્તિને તો લાત મારી દઈશું, પણ એ સંપત્તિને લાત મારી છે એના ભાનને લાત કોણ મારશે? તો એ યાત્રા આપણે કરવાની છે, વિદ્ય સંવેદ્ય પથ. બોલો ને, એક જ નહીં. શરૂમાં તકલીફ ચોક્કસ પડે, પણ ગીતાર્થ ભગવાન તો હંમેશા શીખવાડે. સંસાર છે ને ભાગ્યશાળી વ્હાઇટ લાઇટ પર ચાલે છે. વ્હાઇટ લાઇટ ખબર છે? કોઈને તકલીફ ન કરે એવું જૂઠ, એને વ્હાઇટ લાઇટ કહેવાય છે. બરાબર? અને સંસાર આખો એ એના પર ચાલતો હોય છે. મને 3 વસ્તુ સમજાઈ ગઈ છે. નકલી સ્મિત, ખોટા આંસુ અને આવા વ્હાઇટ લાઇટ, આ 3 પર આખો સંસાર ઊભો છે. સ્મિત પણ નકલી છે, આંખોમાં આંસુ પણ ખોટા છે, અને જે બોલાય છે એમાંનું ઘણું બધું વ્હાઇટ લાઇટ હોય છે. સંસાર તો એ રીતે ચાલ્યા કરે છે. મારે તમને શું કહેવાનું કે પછી એ જીવ સંસારમાં રહેશે ને એ કર્તવ્ય ભાનથી રહેશે, પોતાની ફરજથી નહીં ચૂકે. દરેક વસ્તુમાં એ પોતાનું કર્તવ્ય બરાબર બજાવી લેશે, પણ અંતરથી અળગો હશે. અને એને સંસારમાં રહેવાથી ન એના થકી કોઈને તકલીફ હશે, કારણ કે એ પોતે જ્યાં પણ હશે ત્યાં સંવાદિતા સાધી લેતો હશે. બલામાં જે આસક્તિ છૂટે છે ને એ મનના સ્તરે છૂટે છે, અને એ જે મનના સ્તરે આસક્તિ છૂટે છે, વાસ્તવમાં આસક્તિ છૂટવાની શરૂઆત થાય છે પણ એ મનના સ્તરે.
અંદરથી હજુ આકર્ષણ અકબંધ હોય છે. જે આકર્ષણ વેદ્ય સંવેદ્ય પદ આવે ત્યારે જવાનું, અને જેવું વેદ્ય સંવેદ્ય પદ આવ્યું એવો પાંચમી દૃષ્ટિમાં પ્રવેશ છે. એટલે ઉપરના સ્તરે આસક્તિ જાય, પણ અંતઃસ્થલમાં હજુ પણ આકર્ષણ અકબંધ પડ્યું. દીપડામાં પણ નહીં, ના, કારણ કે દીપડા હજુ મિથ્યાત્વ નહીં, મંદ મિથ્યાત્વ છે. પણ મંદ મિથ્યાત્વનો અર્થ જ છે કે હે અને ઉપાધિનો વિવેક યોગ્ય પ્રમાણમાં ન હોય. એ હે ઉપાધિનો વિવેક